જિલ્લાના કરજણ તાલુકામાં આવેલું રણાપુર ગામ એટલે મિની ગોવા। વેકેશનમાં અહીં ખૂબ ભીડ હોય છે અને ખાસ કરીને અધિક માસમાં માં નર્મદાના પવિત્ર જળમાં સ્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે। તો ચાલો મિત્રો, નર્મદા સ્નાનથી મન, વાણી અને શરીરની પવિત્રતા વધારીએ તેમજ આધ્યાત્મિક શાંતિ મેળવીએ। અધિક માસમાં શ્રદ્ધાપૂર્વક નર્મદા સ્નાન અને ભગવાનનું સ્મરણ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે। ચલો મિત્રો, અત્યારે હવે અમે નીકળવાના છીએ નદીએ નાહવા માટે, કેમ કે અત્યારે અધિક મહિનો છે એટલે બધા અમે લેડીઝોએ નક્કી કર્યું છે સોસાયટીમાં કે બધા સાથે જાશું। એટલે અત્યારે 3:30 નીકળવાનું છે। એક ગાડી બાંધી છે, અમે 10 છીએ બધા। એટલે અધિક મહિનામાં મહત્વ છે એ મને નહોતી ખબર એટલી, પણ બધા ભેગા થઈને નદીએ નાહવાનું ને બીજું શું હોય ને એ બીજી મને નથી ખબર, એટલે એ તમને વિડીયોમાં બતાવીશ કે એને શું હોય ને બધા શું કરે છે એ તમે વિડીયો જોતા રહેજો। અને હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું, મને નાહવાનો તો આમ બહુ શોખ નહીં એટલો, પણ આ બધા સાથે જવાનો મને શોખ વધારે, એટલે જો બધા સાથે હવે જવાની છું। અને ખાસ કે અહીંયા અમારા આજુબાજુમાં ક્યાંક ગામ છે એવું કે બધા અહીંયા જાય છે, એટલે અહીંયા નાહવાનું સારું છે એવું। નર્મદાનું જ પાણી છે, નદી જ છે, કોઈ એવું ભરેલું તળાવ કે એવું કંઈ નથી, એટલે નર્મદાના પાણીમાં જવાનું છે નાહવા માટે। તો હવે હમણાં થોડી વારમાં અમે નીકળવાના છીએ, એટલે તમને કહી દઉં કે વિડીયો જોતા રહેજો અને આગળ બતાવીશ તમને આગળ શું છે ત્યાં, એ બધું જોતા રહેજો। તો ચાલો જઈએ નાહવા માટે નદીએ। અમારી ગાડી આવી ગઈ છે અને અમે બધા બેસી ગયા છીએ અમારા રથમાં। ચોટલા પેસેન્જર છે। વડોદરાથી થોડુંક દૂર થાય છે અને અમારે અહીંયા કરજણથી નજીક થાય છે। તો ચાલો હવે જઈએ રણાપુર બીચ, જ્યાં બધાએ નાહવાનું છે। પાછા આવતા રહ્યા આપણે બધા આવી જવા જોઈએ। ફાઇનલી પહોંચી ગયા છીએ અમે નાહવા માટે। જોઈએ આગળ તમને બતાવું। જો આ નદી છે રાણાપુર, આ નદીમાં પહોંચવાનું છે। હવે કઈ પહોંચી હવે કેટલું બધું પબ્લિક આવે છે અહીંયા। જો ખાવાનું પીવાનું બધું સાથે લઈને જવાનું, થેલકા લઈ લીધા। હવે જઈએ। જો આખી નદી દેખાય છે, ત્યાં નર્મદાનું પાણી છે, બધે જવાનું છે। કેવા નાહવા માટે આવી ગયા છે ઉનાળામાં, ગરમીમાં મજા। કેવું પૂરું પાણી છે, જો દેખાય છે। બહુ છે નહીં, ઓલું ઊંડું નથી બહુ। જો પાણીમાં ઊંડા હતા ક્યાં સુધી ગયા છો।
અમારું ગ્રુપ જોવાનું છે કે જાનું બે ઉભા છે, જાનું લઈ નાવા નથી જાવ. પાછળ બધા હજી બાકીના બધા નાય છે હજી, અને અમે અહીંયા ઉભા છીએ. બધા શોખ છે એ બધા નાય છે. મને તો બહુ ઓછું ગમે એટલે જો થોડીક વાર પલળી બહાર આવતી રહી છું. જાનું મારી જેમ છે, તમે બે અહીંયા ઉભા છીએ. કેવો શોખ એના મમ્મી પપ્પાને. અહીંથી ઉપર ચડાય અને અમે તો બીજી બાજુથી આવ્યા છીએ, આ બાજુથી ચડાય. રીતના બધી જગ્યાએ આમ સ્ટોર બનાવી દીધા છે. આ છે ને ગ્રીન કલરના એટલે પાથરા છે, એ લોકો પોતાની જગ્યા રાખીને પછી એની બધી વસ્તુ આમ સામે જો આમ રેકડી બાજુની બધી બનતું હોય, અને આપણે એના ગ્રીન કપડા ઉપર બેસીને એટલે એ લોકો ખાવા માટે તે વસ્તુ હોય તો આપણે એનો ઓર્ડર કરી તો એવી વ્યવસ્થા આ લોકોને હોય છે. એટલે આ બધા જો ગ્રીન કલરના એવી રીતના બેસવા માટે રાખે, આપણે બેસવાનું હોય. ચના મસાલા મસ્ત છે. પાણી આવે જયારે આ નર્મદાનું જ પાણી છે, જયારે વધારે પાણી આવે ને ત્યારે જો અહીંયા સુધી પહોંચી જાય છે. અમે કિનારો છે ને અહીંયા સુધી પહોંચી જાય એટલે એ લોકો સ્ટોર જો બહાર રાખ્યા છે ખાવા પીવાના. પણ અહીં વચ્ચે તો ખાલી બેસવા માટે જગ્યાની ધૂળ એટલી ઉડે છે એટલે એ બધા કઈ ને એટલે અહીંયાથી બનાવીને આપણને દઈ જાય. એટલે બધું આમ બહાર રાખ્યું છે. કપડા બદલાવા માટે જો સરસ બનાવ્યા છે, એમાં કપડા બદલાવા માટે રેતી જો કેટલી મસ્ત લાગે, એકદમ ઝીણી ઝીણી છે. કેવી લાગ્યા? એકદમ ઝીણી ઝીણી છે. કેવી ચાયણીમાં ચાયણી હોય એવી સરસ છે. જો પવન આવે ને એટલે એટલી મસ્ત લાગે, ઉડે છે. હવે અમારા ગ્રુપના બધા નાય છે. મેં તો થોડીક વાર પલળી પછી તો આવતી રહી બહાર. હવે જો અહીંયા બધું બતાવું છું તમને. અડધા વિભાગમાં છે ને ઓલું ભરે બધા રેતી ને એવું બધું ભરે છે, ટ્રેક્ટર વાળા ડમ્પર વાળા ને બધા એવું બધું છે. મોટી આખી નર્મદા નદી છે. આપણે આ ટટાલા મારી થોડીક વાર ત્યાં એ લોકો નાય પછી આવે આ બાજુ. આમાં આમ ચોખ્ખી છે જો, આમ બધી વસ્તુ કે આમ કાંઠો છે તો જો આમ વસ્તુ ઉડતી નથી કઈ કચરે. નહીં તો છે ને એમ નાવું ન ગમે આપણને, અહીંયા બધું ઉડતું હોય ને તો એ જગ્યાએ
એટલે એવું ઉડતું નથી ને કાંઈ નથી બધી જગ્યાએ કચરો નથી એટલો બધો એટલે ગમે એમ દર વખતે બધા દિવેર જાય છે પણ આ વખતે છે ને અહીંયા આવી રીતના કાંઠો નાહવા માટે ઓપન કર્યો છે એટલે બધા જાય છે ને તો ગવર્મેન્ટ થી છે ને એ જવા નથી દેતા લોકો નાચ પાડી દે છોકરાઓને નાના નાના ટાયરમાં નાવું હોય ને એટલે બધા જો આમ સામે દેખાય ને બતાવું રેતી ભરવા વાળા ટ્રક આ બધી છે રેતી ભરી ભરીને લઈ જાય છે બધી જગ્યાએ જો આવે છે એક રીતે સારું કહેવાય એક રીતે ખરાબ એ કહેવાય કે જો નદી ઊંડી થાય રેતી થોડી કાઢે તો એક રીતે રેતી વહી જાય ને પછી કિનારો એકદમ આમ લાંબો લાંબો થઈ જાય અમુક જગ્યાએ છૂટું હોય છે અમુક જગ્યાએ નથી હોતી આખો નજારો જો અહીંથી દેખાય મસ્ત આટલું પબ્લિક છે બધું છે સરસ વ્યવસ્થા ના બધા પાણી એકદમ ચોખ્ખું છે આમ વહેતું પાણી છે ને એટલે સારું છે એમ બધી ચોખ્ખાઈ ને બધું મસ્ત છે બધા નાઈ લીધું અને હવે અમે જાય છીએ ઘરે નદી કરી દીધી ખાલી નદી થઈ ગઈ ખાલી હજી એમ તો અંજવાળું છે પાછળ દેખાય છે હજી ઘણું પબ્લિક છે એમ તો આરતી થાવ માંડી હા અહીંથી હવે પહાડ જેવું છે એ ચડવાનું છે અમારે જેવા ઉતરાતા એવું પાછું ચડવાનું છે નાસ્તા પાણી થઈ ગયા ને એટલે હવે ફૂલ બધાને મજા આવી એટલે જો બધા કેવા હશે છે બધાને મજા આવી ગઈ થાક લાગ્યો નથી લાગ્યો કોઈ નથી લાગ્યો બહુ લાગ્યો હે બહુ લાગ્યો બહુ નાયા લાગે સૌથી વધારે આ નાયા બહુ લાગ્યો હવે પહાડ ચડી જાય એટલે ઘર આવી જાય એવું વિચારી છીએ શાંતિ જો ડૂબી ગયા
રણાપુરનો આ નર્મદા કિનારો સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે આનંદનું અને આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં આવનાર દરેક વ્યક્તિ કુદરતની ગોદમાં આનંદ, તાજગી અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરે છે. તો ચાલો મિત્રો, માં નર્મદાના સુંદર કિનારાની સ્વચ્છતા જાળવીને કુદરતનું રક્ષણ કરવાનો સંકલ્પ કરીએ. જો કુદરતનું રક્ષણ કરશું તો તે આપણું રક્ષણ જરૂર કરશે. જો તમને આવા કુદરતી સ્થળો જોવા ગમતા હોય તો કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્યાં પણ જઈને તે જોવાનો પ્રયત્ન કરીશું. તો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.